દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારમાં પીડબ્લ્યુડી મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આપના વરિષ્ઠ નેતા વિરુદ્ધ બીજો કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હી એલસીબીએ સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. 571 કરોડ રૂપિયાના સીસીટીવી પ્રોજેક્ટમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં 7 કરોડ રૂપિયાની લાંચ લેવાનો તેમના પર આરોપ લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારે વર્ષ 2019માં તમામ 70 વિધાનસભા બેઠકો પર કુલ 1.4 લાખ સીસીટીવી કેમેરા લગાવવા માટે 571 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની મંજૂરી આપી હતી. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડને સીસીટીવી લગાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ સીસીટીવી લગાવવામાં વિલંબ થવાને કારણે કંપનીને 16 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ હવે એસીબીને ફરિયાદ મળી છે કે આ દંડ કોઈ ચોક્કસ કારણ વગર માફ કરવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે બદલામાં સત્યેન્દ્ર જૈનને 7 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી, જે કોન્ટ્રાક્ટરો દ્વારા આપવામાં આવી હતી, જેમને બેલ તરફથી આગળનું કામ આપવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.